હવે ચેપ્ટર 13 ન્યુક્લિયસ, એની પહેલી મેથડ છે ન્યુક્લિયસ માટેનો સામાન્ય પરિચય. હવે આ મેથડના દાખલા સોલ્વ કરવા માટે જે વસ્તુની જરૂર પડશે એ અહીં આપણે નોંધના સ્વરૂપમાં ક્લિયર કરશું. એમાં પહેલી નોંધ છે ન્યુક્લિયસની બંધન ઉર્જા. હવે ન્યુક્લિયસની બંધન ઉર્જા કઈ રીતના ગણતરી કરશે જો અહીં થોડુંક સમજાવી દઉં કે માની લો કે આ કોઈ પણ એક ન્યુક્લિયસ છે, એમાં 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. બરાબર, આવું એક ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસનું દળ છે માની લો કે કેપિટલ M. હવાના બધાય ન્યુક્લિયોન એટલે એમાં જેટલા પ્રોટોન અને જેટલા ન્યુટ્રોન છે મુક્ત અવસ્થામાં, આમાંથી મુક્ત કરું તો આ મુક્ત અવસ્થાની અંદર આવી ગયા. બરાબર, બધા ન્યુક્લિયોન મુક્ત અવસ્થામાં, અહીંયા ન્યુક્લિયસની અંદર બંધિત અવસ્થામાં. આનું દળ કહી દઉં, એક પ્રોટોન હોય તો એનું દળ છે MP. તો માની લો કે Z પ્રોટોન, આ તો મેં અત્યારે ટૂંકમાં એ 2 દર્શાવ્યા. પ્રોટોનની સંખ્યા Z બરાબર કેટલું છે અત્યારે 2, અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે અત્યારે આમાં 2. બરાબર, પ્રોટોનની સંખ્યા હોય ને આપણે Z વડે દર્શાવીએ, પરમાણુ ક્રમાંક નામ આપીએ, અને ન્યુટ્રોનની સંખ્યાને કેપિટલ N વડે દર્શાવીએ. પણ અત્યારે જે મેં તમને અહીં ઉદાહરણ સામે લખ્યું છે ન્યુક્લિયસનું ઉદાહરણ, એમાં 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન છે. તો હું જનરલ સ્વરૂપમાં જ લખીશ કે આમાં પ્રોટોનની સંખ્યા હોય કેટલી, અત્યારે આપણને દેખાય છે 2. તો માની લઉં કે આપણે ન્યુક્લિયસ આ રીતના દર્શાવીએ ZXA વડે. આ અત્યારે તમે જોવો તો 2He4 છે. આ ન્યુક્લિયસ છે 2He4, 2 પ્રોટોન છે ને 2 ન્યુટ્રોન છે. આ તો ગમે આપી શકે કે નહીં? બરાબર, એટલે માની લઉં કે આમાં Z પ્રોટોન છે અને N શું છે આમાં ન્યુટ્રોન. ભલે અત્યારે લાગે છે 2ની સંખ્યા, પછી છે ટૂંકમાં પ્રોટોનની સંખ્યા આ ન્યુક્લિયસની અંદર છે એ Z છે એવું માની લો, અને ન્યુટ્રોનની સંખ્યા એની અંદર કેટલી છે, એની અંદર ટોટલ અત્યારે N છે. બરાબર, અત્યારે દેખાય છે 2 જ, આમાં 2 પ્રોટોન દેખાય, 2 ન્યુટ્રોન દેખાય. એવું નથી વિચારવાનું જે ન્યુક્લિયસ આપ્યું છે એમાં Z પ્રોટોન છે ને ન્યુટ્રોન કેટલા છે, એમાં કેપિટલ N જેટલા ન્યુટ્રોન છે. હવે બધાય મુક્ત કર્યા, તેનું દળ કેટલું થાય તો કે એક પ્રોટોનનું દળ MP જેટલું. કેટલા પ્રોટોન હતા એ Z, એટલે જે પ્રોટોન આમાંથી મુક્ત કર્યા એનું ટોટલ દળ ZMP થાય. ન્યુટ્રોનનું દળ કેટલું થાય તો કે એક ન્યુટ્રોનનું દળ Mn. એવા કેટલા ન્યુટ્રોન છે N, એટલે ટોટલ દળ આટલું થાય. બરાબર, મુક્ત અવસ્થામાં બધાય ન્યુક્લિયન હોય તો ટોટલ દળ ટૂંકમાં ZMP પ્લસ NMN થાય. તો આપણને આ 2 દળ સરખા હોય એવું લાગે, પણ દળ સરખા હોતા નથી. શા માટે? કારણ કે આ બંધિત અવસ્થામાં હોય, તમારે એને છૂટા કરવા હોય ને તો આને બહારથી ઉર્જા આપવી પડે. બરાબર, ઉર્જા આપશો ને તો E બરાબર mc². આ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર દળ આપ્યું હોય તો ઉર્જામાં રૂપાંતર કરે. દળ આપ્યું હોય તો અહીં મૂકી દો, 1 કિલોગ્રામ દળ હોય તો અહીં 1 મૂકી દઉં, C ની કિંમત 3 × 10⁸, એટલે 1 કિલોગ્રામ દળને સમતુલ્ય ઉર્જા એ મળશે. અને ઉર્જા આપી હોય ને તો અહીંયા મૂકી દઉં, C ની કિંમત જાણીતી તો દળ મળે. એટલે આ સૂત્રની મદદથી ઉર્જાનું દળમાં રૂપાંતર કરી શકાય અને દળનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય. એટલે જ્યારે આ ન્યુક્લિયસની અંદર Z પ્રોટોન અને N ન્યુટ્રોન બંધિત અવસ્થામાં હોય ત્યારે આખા ન્યુક્લિયસનું દળ તમારી પાસે કેપિટલ N છે, M છે. હવે આ બધાને હું મુક્ત કરું તો તમારે બહારથી ઉર્જા આપવી પડે. એટલે આ દળ તો અહીંયા મુક્ત અવસ્થામાં હશે ZMP પ્લસ NMN. આ તો દળ હશે જ, આ જેટલું દળ તો એટલું તો હશે જ. પણ તમે છૂટા પાડવા માટે જે ઉર્જા આપીને એનું દળમાં રૂપાંતર થયું હશે. એટલે અહીંયા દળ શું થઈ જાય, આ વધી જાય. એટલે દળ વધી જાય ને તો ટૂંકમાં આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ ન્યુક્લિયસની અંદર બધાય ન્યુક્લિયોન બંધિત અવસ્થામાં હોય અને એ બધાય ન્યુક્લિયોનને તમે મુક્ત કરો તો આ બેયના દળ સરખા નથી હોતા. જ્યારે મુક્ત અવસ્થામાં આવે ત્યારે દળ વધારે હોય છે અને બંધિત અવસ્થામાં હોય ત્યારે દળ ઓછું હોય. એટલે બેય વચ્ચે દળનો તફાવત મળે. દળ તફાવતનું સૂત્ર કેટલું હતું તો કે મોટું દળ હોય તમારી પાસે ZMP પ્લસ NMN અને માઇનસ એમાંથી નાનું દળ બાદ કરવાનો આટલો દળનો તફાવત મળે. અને આ દળના તફાવતને સમતુલ્ય ઉર્જા
બરાબર, દળને તફાવત સમતુલ્ય ઉર્જા આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ આ સૂત્ર અનુસાર આટલી થાય. આને કહેવામાં આવે છે ન્યુક્લિયસની બંધન ઉર્જા. એટલે બંધન ઉર્જાનો અર્થ શું કાઢવાનો પાછો, કે જો તમારા બધાય ન્યુક્લિયોનને તમારા ન્યુક્લિયસમાંથી મુક્ત કરવા હોય ને તો આ સૂત્ર અનુસાર જેટલી ઉર્જા મળે ને એટલી ઉર્જા તમારે એને આપવી પડે. અને એનાથી વિરુદ્ધ કે બધાય ન્યુક્લિયોન ટૂંકમાં ભેગા થઈને ન્યુક્લિયસની રચના કરે ને તો આ સૂત્ર દ્વારા જેટલી ઉર્જા મળે એટલી ઉર્જામાં શું થાય, છૂટી પડશે. આવો અર્થ કાઢવાનો. ટૂંકમાં આ જે માહિતી હું તમને આપું છું એ ઉર્જા છે શેના માટેની, કે બધાય ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે જે ઉર્જા આપવી પડે એ ઉર્જાનું ટૂંકમાં સૂત્ર છે, જેને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવામાં આવે છે. એટલે આ બે વસ્તુ તમારે એક તો યાદ રાખવાની. અને આ બે સૂત્ર સાચા ક્યારે છે, કે બધાય ન્યુક્લિયોનને તમારે ન્યુક્લિયસમાંથી મુક્ત કરવા હોય ને ત્યારે આપવી પડતી ઉર્જા, ત્યારની જે બંધન ઉર્જા છે એના માટેના સૂત્ર છે. તો આ બે સૂત્ર યાદ રાખવાના, કે એક તો ન્યુક્લિયસ માટે દળ તફાવત. બરાબર, એક સૂત્ર આ યાદ રાખવું. કેટલું આવશે, તો કે મુક્ત અવસ્થાનું દળ. મુક્ત અવસ્થાનું દળ એટલે ZMP પ્લસ NMN, અને એમાંથી માઇનસ શું કરવાનું, બંધિત અવસ્થાનું દળ બાદ કરવાનું. બરાબર, મુક્ત અવસ્થામાં બધાય પ્રોટોન ને ન્યુટ્રોન ટૂંકમાં મુક્ત હોય ત્યારનું દળ, એમાંથી બંધિત અવસ્થામાં હોય ન્યુક્લિયસની અંદર ત્યારનું દળ બાદ કરશો એટલે દળનો તફાવત મળશે. હવે એની અંદર ખાસ યાદ રાખવાનું હોય કેપિટલ M છે શું, તો કે જે તત્વ માટે તમે દળ તફાવત ગણતા હોય એ તત્વનું એક ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસનું દળ છે, પરમાણુનું દળ નથી. યાદ રાખજો, કદાચ દાખલામાં તમને પરમાણુનું દળ આપ્યું હોય ને તો અને આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર પડી તો અહીંયા તો તમારે ન્યુક્લિયસનું દળ મૂકવું જોઈએ, અને તમને આપ્યું હશે પરમાણુનું દળ તો તમારે એવી પરિસ્થિતિમાં કરવું શું જોઈએ, કે પરમાણુ એટલે આવું હોય, ન્યુક્લિયસ હશે અને આસપાસની કક્ષામાં શું હશે, ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. તો પરમાણુનું દળ જો તમને આપ્યું હોય અને અહીં ન્યુક્લિયસનું દળ મૂકવું તો પરમાણુના દળમાંથી તમારે ઇલેક્ટ્રોનનું દળ શું કરવું જોઈએ, બાદ કરવું જોઈએ. એટલે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખશો ત્યારે ન્યુક્લિયસનું દળ મળશે ને પછી અહીંયા મૂકવાનું છે. એટલે આ સૂત્રમાં એક આ ખાસ યાદ રાખજો, કારણ કે ઘણા બધા આપણી ટેક્સ્ટબુકમાં દાખલા એવા કે પરમાણુના દળ આપ્યા છે, પછી તમે ડાયરેક્ટ અહીંયા મૂકીને સાદુરૂપ આપી દો, જવાબ નહીં આવે પાછા. અહીં તમારે ન્યુક્લિયસનું દળ મૂકવાનું છે. પછી MP એટલે શું છે, તો કે પ્રોટોનનું દળ. બરાબર, હશે કેટલું, તો કે 1.007825 U. બરાબર, અને માની લો કે કિલોગ્રામમાં જોતું હોય તો 1.67 × 10⁻27 કિલોગ્રામ આ U એકમમાં દળ છે. પછી આમાં Mn શું છે, તો કે ન્યુટ્રોન, એક ન્યુટ્રોન હોય ન્યુક્લિયસનો એ ન્યુટ્રોનનું દળ. હાલો આ દળે તમારે યાદ રાખવું જોઈએ, કિલોગ્રામમાં ખબર છે, કિલોગ્રામમાં કેટલું છે, 1.67 × 10⁻27 કિલોગ્રામ, પણ એટોમિક માસ યુનિટમાં કેટલું થાય, 1.008665 U. પછી એમાં Z શું આપે, તો કે પરમાણુ ક્રમાંક અથવા તો પ્રોટોનની સંખ્યા છે. પછી એમાં N શું છે, તો કે કુલ ન્યુટ્રોનની સંખ્યા છે. હાલો રેડી, આ દળ તફાવતનું એક સૂત્ર તમારી પાસે ક્લિયર હોવું જોઈએ. હાલો આના આધારે બીજી વસ્તુ આપણે તૈયાર કરીએ, બંધન ઉર્જા. આ બંધન ઉર્જા જો બીજી નોંધ એમાં હવે એ કઈ રીતના મેળવશે, દળ તફાવત મળે ન્યુક્લિયસ માટે, એને સમતુલ્ય ઉર્જા આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર. બરાબર, દળ તફાવતને સમતુલ્ય જે ઉર્જા મળે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા તમારે ગણવાની. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર બંધન ઉર્જા જોતી હોય તો બંધન ઉર્જાને બાઇન્ડિંગ એનર્જી એના ઉપર EB વડે દર્શાવીશ, અને આને સમતુલ્ય ઉર્જા દળ તફાવતને. તો એક સૂત્ર તમારી અગર આ થાય
આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર E બરાબર mc², E અનુસાર ટૂંકમાં બંધન ઉર્જા ટૂંકમાં થાય ડેલ્ટા m ઇન્ટુ c², પણ શેમાં મળશે? આ જૂલમાં. અને આ દળ શેમાં મૂકવાનું? ત્યારે આ દળ છે એ કિલોગ્રામમાં મૂકવાનું હોય, અથવા જો આમ ન મૂકવું હોય તો માની લઉં કે ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતો હોય તો બીજું સૂત્ર છે, દળ તફાવતને સમતુલ્ય ઉર્જા જોતી હોય ને તો ડેલ્ટા એમ ગુણ્યા સીધું કેટલું કરવાનું? 931.5. પછી એમાં મળશે આ ઉર્જા ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં. પણ ત્યારે યાદ રાખજો આ દળનો જે તફાવત છે કયા એકમમાં હોવો જોઈએ તમારી પાસે? એટોમિક માસ યુનિટમાં. કિલોગ્રામમાં હોય તો આ ગુણો તો કાંઈ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં નહીં પડે, પણ યુ એકમમાં દળ હોવું જોઈએ. આમાં કિલોગ્રામમાં હોવું જોઈએ ને આમાં યુ એકમમાં હોવું જોઈએ. અને આ સૂત્ર દ્વારા મેળવશો તો જૂલમાં મળશે, અને આ સૂત્ર દ્વારા મેળવશો તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. અને બંધન ઉર્જાનો અર્થ શું કાઢશો? તેનો અર્થ અહીં નીચે લખી નાખીએ આપણે કે ન્યુક્લિયસમાંથી, બરાબર, કોઈ પણ ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાંથી બધા ન્યુક્લિયોન એને મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે? બંધન ઉર્જા એટલે કે ઈબી. જેટલી ઉર્જા તમારે એને આપવી પડે. રેડિયા બીજું ક્લિયર થઈ જાય બંધન ઉર્જા. હવે ત્રીજી વસ્તુ, એમાં એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા કેટલી થાય એની ગણતરી કરો. બરાબર, ત્રીજો ક્રમ. બરાબર, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. જો એ કઈ રીતના મેળવશો? EBN વડે દર્શાવીશ. આ આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા છે. આખો ન્યુક્લિયસ એટલે એમાં ન્યુક્લિયોન હોય કેટલા? ન્યુક્લિયોન એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, એને કુલ ન્યુક્લિયોન કહેવાય. પરમાણુ દળાંક જેટલી હોય એટલે એ જેટલી હોય. એટલે એ ન્યુક્લિયોન હોય ને તો આટલી ઉર્જા. આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા. આખું ન્યુક્લિયસ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ટૂંકમાં એ જેટલી હોય, કુલ ન્યુક્લિયોનની સંખ્યા એ જેટલી હોય. એટલે કુલ ન્યુક્લિયોનની સંખ્યા એ હોય ને ત્યારની બંધન ઉર્જા છે. તો એક ન્યુક્લિયોનની કેટલી થાય? તો કે ઈબીના છેદમાં એ. માની લઉં કે 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન, આવું ન્યુક્લિયસ હોય ને એની બંધન ઉર્જા તમે ઈબી મેળવી. તો આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા મળી, એટલે કે 4 ન્યુક્લિયોનની બંધન ઉર્જા છે. તો એક ન્યુક્લિયોનની જોતી હોય તો તને 4 વડે શું કરવું પડે? ભાગવું પડે. આ એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા થઈ. એટલે આ પરમાણુ દળાંક થયો, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા અને પરમાણુ દળાંક કહેવાય, એટલે એ વડે ભાગવું પડે. અને એકમ શું આવશે? ઉપરની ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને છેદમાં કુલ ન્યુક્લિયોનની સંખ્યા. બરાબર, એટલે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં ન્યુક્લિયોન. બરાબર, આવું લખવું જો. હવે જો આ 3 વસ્તુ, આ તો મેં તમને આગળ કરાવેલી છે. હવે એના પછી આગળ જોઈન્ટ કરું છું નવી વસ્તુ. એમાં ચોથો ક્રમ. જો એમાં કોઈ પ્રક્રિયા થતી હોય, દાખલા તરીકે માની લો કે આવી પ્રક્રિયા છે, 92 યુરેનિયમ 238. હાલો એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું. એટલે આલ્ફા કણ એટલે 2He4. એટલે 2 વયા ગયા, એટલે અહીંયા 92 જગ્યાએ કેટલા વધ્યા? 90. આમાંથી 4 વયા ગયા એટલે કેટલું વધ્યું? 234. અને થઈ ગયું હું આ થોરિયમ. પ્લસ એમાં ઉર્જા છૂટી પડશે, એ ઉર્જાને ક્યુ વડે દર્શાવો. આવી કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા પછી જો બંધન ઉર્જામાં વધારો થાય, માની લો કે આ પ્રક્રિયા પહેલાં તમારે બંધન ઉર્જા મેળવવાની, આ પ્રક્રિયા પછીની કુલ બંધન ઉર્જા મેળવવાની, અને આ બંધન ઉર્જા વધારે મળે, તો એવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે. અને એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાનું. પણ માની લઉં કે પ્રક્રિયા પછીની જે ઉર્જા હોય બંધન ઉર્જા, એના કરતાં પ્રક્રિયા પહેલાંની બંધન ઉર્જા વધારે હોય, તો એવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી ન પડે. એમાં ઉર્જાનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે. તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે.
બરાબર. એટલે બંધન ઉર્જાને આધારે હજી એક વસ્તુ મને જાણવા જેવી મળશે કે ગમે એવી ટૂંકમાં ન્યુક્લિયર પ્રક્રિયાઓ થતી હોય, ન્યુક્લિયસને લગતી પ્રક્રિયાઓ થતી હોય અને એ પ્રક્રિયામાં પ્રક્રિયા પછી બંધન ઉર્જા વધારે મળે પહેલાં કરતાં, તો એવી પ્રક્રિયામાં ઉર્જા શું થતી હોય છે? છૂટી પડશે. અને કેટલી ઉર્જા છૂટી પડે? તો કે બંધન ઉર્જા બેયના તફાવત જેટલા, બેયનો તફાવત જેટલો હોય ને એટલી ઉર્જા શું થાય? એમાં છૂટી પડશે. તો એક વાક્યના સ્વરૂપમાં એવી નોંધ લખી નાખો, જો જે પ્રક્રિયામાં પ્રક્રિયા પછી બંધન ઉર્જામાં વધારો થાય તેવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે. આ તમને જો યાદ આવે ને તો આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ દોરી અને ગ્રાફની સમજૂતી આપી હતી. એમાં તમને ખબર હોય તો ભારે ન્યુક્લિયસ બે ટુકડા થાય એટલે ઓલો પરમાણુ દળાંક એ ઘટે, અને ઘટેલા ગ્રાફ ઉપરથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધી હતી. એટલે મેં ત્યારે તમને સમજાવ્યું, ત્યારે એમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વધતી, પ્રક્રિયામાં ઉર્જા શું થઈ હોય? છૂટી પડી. એક વિખંડન પ્રક્રિયા સમજાવી હતી ને એક સહલયન પ્રક્રિયા સમજાવી હતી. બરાબર. એટલે એના આધારે એક વાક્ય આપણે આ યાદ રાખશું કે જે પ્રક્રિયા પછી બંધન ઉર્જામાં વધારો થાય એવી પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડશે. MCQમાં જરૂર પડશે કે એક પ્રક્રિયા તમને આપી દે અને પછી એમ કહે કે આ પ્રક્રિયા છે ઉષ્મા, આ પ્રક્રિયા ખાલી જગ્યા પ્રકારની, નીચે નીચે લખ્યું ઉષ્મા શોષક, ઉષ્મા છેપક, એવી પ્રક્રિયાના 4 નામ લખાવ. એટલે એમાં એના ઉપરથી આ વાક્ય ખબર હોય તો આપણે ટૂંકમાં ગણતરી કરી શકશું. 5મો ક્રમ જોવો હજી. માની લઉં કે તમારી પાસે આવી પ્રક્રિયા છે, કોઈ પણ પ્રક્રિયા. અત્યારે હું એક પ્રક્રિયા લઈ લઉં છું, તમારી આગળ જે દાખલા ટેક્સ્ટ બુકમાં આપ્યા ને એમાં જુદા જુદા પ્રકારની ઘણી બધી પ્રક્રિયાઓ છે. જુદા જુદા, અહીં મેં યુરેનિયમ લીધો હોય તો ત્યાં બીજું તત્વ હોય. આ માની લઉં કે એક આવું યુરેનિયમનું ન્યુક્લિયસ છે, એમાંથી પ્રક્રિયાની અંદર એક આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ને. રેડિયો એક્ટિવ તત્વ એટલે એમાં સહી તો થવાનો જ છે, વિકિરણનું ઉત્સર્જન થવાનું છે. એમાં આલ્ફા કણ નીકળતા હોય, બીટા કણ નીકળતા હોય, ગેમા કણ નીકળતા હોય. આવા વિકિરણનું ઉત્સર્જન આપમેળે આમાંથી થતું હોય છે. તો હું અત્યારે એવી પ્રક્રિયા લઉં છું કે મારી આગળ જે યુરેનિયમ છે એનું ન્યુક્લિયસ લઉં, તો શેનું ઉત્સર્જન કરે છે? આલ્ફા કણ એમાંથી આપમેળે ઉત્સર્જન. એટલે આલ્ફા કણ એટલે 2He4. હાલો, આમાંથી 2He4 નીકળી ગયું એટલે 2 પ્રોટોન આમાં ઓછા થઈ ગયા હશે. તો પ્રોટોન 92 હતા, એમાંથી 2 આમાં વહી ગયા, તો કેટલા વધ્યા? હવે 90. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા 238 હતી પહેલાં, 4 આમાં વહ્યા ગયા, તો કેટલા વધ્યા? અહીંયા 234. અને તત્વ બદલાઈ ગયું, પરમાણુ ક્રમાંક બદલાનો તો તત્વ બદલાઈ ગયું. નહીં, તત્વ કયું થઈ ગયું? થોરિયમ. અને પ્લસ એની અંદર માની લઉં કે ઉર્જા છૂટી પડશે. રેડી? હવે આમાં જુઓ, હવે આવી કોઈ પણ પ્રક્રિયા મને આપી હોય તો આ પ્રક્રિયામાં તમને શું ગણવાનું કહે? શબ્દ જોતા જાજો. હવે કા બંધન ઉર્જા કહે, બરાબર? આ બંધન ઉર્જા જો પ્રક્રિયામાં એ થયું. આપણે આગળ જે 3 નોંધ કરી બંધન ઉર્જાની, એમાં બધાય ન્યુક્લિયન છૂટા પડતા હતા, બધાય ન્યુક્લિયન છૂટા. આ પ્રક્રિયા લખી એમાં ફેર કેટલો છે? બધાય ન્યુક્લિયન છૂટા નથી પડતા. ખાલી કેટલા બાયણે નીકળ્યા આમાંથી? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જ બાયણે નીકળ્યા. ખાલી પ્રક્રિયામાં એટલો ફેર છે. આગળ જે બંધન ઉર્જા હતી એ બધાય ન્યુક્લિયન છૂટા પાડવા માટેની બંધન ઉર્જાની નોંધ હતી. પહેલાં 3 ક્રમ હતા. જ્યારે અહીંયા જે પ્રક્રિયા લખી છે એમાં બધાય ન્યુક્લિયન છૂટા નથી પડતા. માત્ર કેટલા ન્યુક્લિયન છૂટા પડે છે? 4. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, 4 જ છૂટા પડે. એટલે એવી પરિસ્થિતિમાં હું તમને સમજાવવા જાઉં છું. એવી પરિસ્થિતિમાં તમને એમ કે બંધન ઉર્જા મેળવો, અથવા એમ કે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મેળવો. બરાબર? બીજું નામ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય. અથવા એમ કે પ્રક્રિયામાં છૂટી પડતી ઉર્જા ગણો, અથવા એમ કે પ્રક્રિયામાં આપવી પડતી ઉર્જા ગણો, અથવા એમ કે પ્રક્રિયામાં જે કણ મળે છે, અહીંયા આલ્ફા કણ મળ્યો છે, પ્રક્રિયામાં આલ્ફા કણ મળ્યો છે,
પ્રક્રિયામાં જે કણ મળે તેની ગતિ ઉર્જા. આટલા શબ્દ થયા. આમાંથી ગમે તમને કહી શકે. કા બંધન ઉર્જા કહેતો હોય ભલે, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેતો હોય ભલે, આ પ્રક્રિયામાં છૂટી પડતી ઉર્જા કહેતો હોય ભલે, આ પ્રક્રિયામાં આપવી પડતી ઉર્જા કહેતો હોય ભલે, અથવા તો આ પ્રક્રિયામાં છૂટો પડતો જે કણ હોય એની ગતિ ઉર્જા કહેતો હોય ભલે. આ બધી વસ્તુ હરખી મેળવી કઈ રીતના? તો આ સૂત્રની મદદથી જ. આ હતું ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. પણ જો મેળવવાની કઈ રીતના, આને નામ આપી દઉં ઈ. હાલો, ડેલ્ટા એટલે ડેલ્ટા એમ એટલે દળનો તફાવત. ઓમાં જુઓ બધાય છૂટા પડતા હોય, પાછો અહીં જુઓ એમાં 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, આ બધાય છૂટા પડે. તો આપણે શું કરતા હતા? પ્રક્રિયા પછીનું દળ હતું ZMP પ્લસ NMN, એમાંથી પ્રક્રિયા પહેલાંનું દળ બાદ કરતા હતા. આવશે યાદ? તો અહીં જ કરવાનું. પ્રક્રિયા પછીનું દળ હોય ડેલ્ટા એમ એટલે આ પ્રક્રિયા લખી છે એમાં ડેલ્ટા એમ એટલે શું? તો કે પ્રક્રિયા પછીનું દળ છે એમાંથી પ્રક્રિયા પહેલાંનું દળ બાદ કરવાનું. તો પ્રક્રિયા પછીનું દળ મારી પાસે છે થોરિયમનું દળ છે, પ્લસ કોનું દળ છે? આલ્ફા કણનું દળ છે ને. આ 2 કણ મળ્યા મને, થોરિયમ અને આલ્ફા કણ. એટલે પ્રક્રિયા પછીનું દળ એમાંથી પ્રક્રિયા પહેલાંનું દળ શું કરવાનું? તમારે બાદ કરવાનું. એટલે યુરેનિયમનું દળ બાદ કરો અને ઇન્ટુ શું આવશે? બરાબર, ડેલ્ટા એમ મૂકો અને ઇન્ટુ શું આવશે? સી સ્ક્વેર. સી સ્ક્વેર ન કરો, જો યુ એકમમાં હોય તો ગુણ્યા કેટલું કરશો? હાલો, અથવા લખી જ નાખો. આ ડેલ્ટા એમ છે આટલું, પણ આ જૂલમાં મળે. પણ જો યુ એકમમાં દળ હોય તો તમારે લખવું હોય તો MTH પ્લસ M આલ્ફા માઇનસ MU કાઉન્સ પૂરો ગુણ્યા 931.5. તો આ ઉર્જા શેમાં મળશે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. બરાબર. તો બંધન ઉર્જા આ રીતના મેળવવાની. પ્રક્રિયા પછી ટૂંકમાં એક વસ્તુ યાદ રાખી લો ને, બંધન ઉર્જા મેળવવાની કે તો પ્રક્રિયા પછીના દળમાંથી પ્રક્રિયા પહેલાં દળ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. પછી બધાય છૂટા પડે તો ભલે ને થોડાક છૂટા પડે તો ભલે, બધાને થાય તો હરખું જ. બધાય છૂટા પડે તો પ્રક્રિયા પછીનું દળ હતું મુક્ત અવસ્થાનું ZMP પ્લસ NMN, એમાંથી બંધિત અવસ્થાનું દળ બાદ કર્યું, પ્રક્રિયા પહેલાંનું દળ બાદ કર્યું. તો આમાં ઈ જ થાય. પ્રક્રિયા પછીના દળમાંથી પ્રક્રિયા પહેલાંનું દળ શું કરવાનું? બાદ કરવાનું. એટલે દળ તફાવત મળી જાય અને એને સમતુલ્ય ઉર્જા મેળવી લો આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ અનુસાર, એટલે એની બંધન ઉર્જા મળી જાય. બરાબર. તો પ્રક્રિયામાં બંધન ઉર્જા આ રીતના મેળવવાની. પણ નામ જોજો, બંધન ઉર્જા એ કહી શકે, અથવા તો પ્રક્રિયામાં જો આ ક્યુ લખ્યો છે ને, પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એ કહી શકે આ ક્યુ છે, અથવા છૂટી પડતી ઉર્જા એ કહી શકે, પ્રક્રિયામાં આપવી પડતી ઉર્જા એ કહી શકે, અથવા તો પ્રક્રિયામાં જે કણ મળે એની ગતિ ઉર્જા એ કહી શકે. બીજું જો જે આના આધારે એક વસ્તુ કહી દઉં કે માની લઉં કે આ તમે ઉર્જા મેળવો અને ઈ ન કેવું હોય ને તો ક્યુ નામે આપી શકશો, કારણ કે ઉર્જા મેં ક્યુ વડે દર્શાવી છે ત્યારે પ્રક્રિયામાં, એટલે ક્યુ દર્શાવી શકશો. હવે આના આધારે જુઓ, અહીં બાજુમાં લખું છું. હાલો, માની લઉં કે ક્યુ ગ્રેટર દેન 0 મળી, તો એનો મતલબ હું કાઢું? ક્યુ ગ્રેટર દેન 0 મળ્યો, ધન જ મળ્યું ને, એનો મતલબ એમ. તો જે જગ્યાએ ક્યુ લખ્યો છે ને એ જ જગ્યા ઉપર રહીએ. સમજાવું? માની લઉં કે બે વસ્તુ સમજાવું કે ક્યુ લેસ દેન 0 મળે તો માઇનસ મળી, તો માઇનસ મળી એનો મતલબ શું થયો કે આને ક્યુને આ બાજુ લેવું પડે. આ માઇનસ મળે ને તો ક્યુને આ બાજુ લેવો એટલે અહીં પ્લસ ક્યુ થાય. તો એનો મતલબ એમ કે આ પ્રક્રિયામાં ઉર્જા તમારે આપવી પડે, એવો અર્થ નીકળે. અને જો ક્યુ ધન મળે ને તો જે જગ્યા ઉપર મેં ક્યુ લખેલો હોય પ્રક્રિયામાં એ જ જગ્યા ઉપર એમ નમ રહે. તેનો મતલબ એમ કે પ્રક્રિયામાં ઉર્જા શું થઈ હોય? છૂટી પડી હોય. એટલે આજે તમે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય મેળવો ને, ધન મળે ઋણ મળે, એના આધારે તમે એ નક્કી કરી શકશો કે પ્રક્રિયામાં ઉર્જા આપવી પડી છે પ્રક્રિયા કરવા માટે, કે પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડી છે. જો આપવી પડે ને ઉર્જા તો એ પ્રક્રિયા આપમેળે ન થતી હોય, એ આપણે કરાવી હોય ઉર્જા આપીને. અને જો એ ઉર્જા ધન મળે ને પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડતી હોય તો એનો મતલબ એમ કે પ્રક્રિયા આપમેળે થઈ હોય, એમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી. જેમ કે ઉદાહરણ આપું, લોખંડ હોય, લોખંડ ફેરસ હોય, એમાંથી માની લો કે પ્રોટોનને ન્યુટ્રોનને તમારે મુક્ત કરવા હોય તો એ આપમેળે ન થાય, તમારે બહારથી ઉર્જા આપવી પડે તો જ એ ટૂંકમાં પ્રક્રિયા થતી હોય. જ્યારે યુરેનિયમ હોય તો તેમાંથી આલ્ફા કણ, બીટા કણ, ગેમા કણ એનું ઉત્સર્જન થાય, તેમાં આપણે કાંઈ ન કરવું પડે, એ આપમેળે જ થતું. એટલે બે પ્રકારની પ્રક્રિયા હોય, કે એ આપમેળે થાય ને કે આપણે કરાવવી પડે. એ શેના ઉપરથી નક્કી થાય?
આ પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય લખ્યું છે એના ઉપર જો ધન મળે આ, તો એનો મતલબ એમ કે જે જગ્યા ઉપર ક્યુ લખ્યો છે એ જ જગ્યા ઉપર એમ નામ રહીએ તો આ પ્રક્રિયા તમે જોવો ને તો ક્યુ અહીંયા છે તો આ પ્રક્રિયામાં ઉર્જા શું થઈ હોય, છૂટી પડી હોય. અને જો આ ક્યુની કિંમત ઋણ મળે તો એનો મતલબ શું થાય, તમારે અહીંયા લેવી પડે. અને અહીંયા લ્યો એટલે એનો મતલબ એમ કે પ્રક્રિયા આપમેળે ન થાય, તમે ઉર્જા શું કરી છે એમાં આપી છે પછી આ પ્રક્રિયા થઈ છે એવો અર્થ નીકળે. બરાબર, તો એવા વાક્ય મારે લખવા જોઈએ. હાલો, ક્યુ ધન મળે તો તેવી પ્રક્રિયામાં ઉર્જા શું થાય, છૂટી પડે. અને તે પ્રક્રિયા આપમેળે થાય. અને બીજું શું આવશે એમાં, લેસ દેન 0 મળે તો કે ક્યુ લેસ દેન 0 મળે તો તેવી પ્રક્રિયા કરાવવા માટે ઉર્જા આપણે શું કરવી પડે, તો કે એમાં ઉર્જા આપણે આપવી પડે. અને તેવી પ્રક્રિયા છે એ આપમેળે થઈ શકે નહીં. રેડી, એટલે પહેલા નંબરની નોંધ છે એમાં 5 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર, અહીંયા પહેલી નોંધ અહીંયા પૂરી કરું છું.